કેમેરામેન અમિત શર્મા સાથે કશ્યપ જોશી, GSTV અમદાવાદ। હવે ભારતમાં ફૂટબોલનો ક્રેઝ બંગાળ કે ગોવા જેવા રાજ્યો સુધી સીમિત નથી। આજની યુવા પેઢી ક્રિકેટને જેમ ફૂટબોલને ફોલો કરે છે। આ વખતે ફીફા અંડર-17 વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું છે, જેના પ્રમોશનના ભાગરૂપે રિતિક રોશન અને ફૂટબોલર બાઈચુંગ ભૂટિયાએ અમદાવાદમાં હાજરી આપી હતી। દેશના અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ અંડર-17 ફૂટબોલ વર્લ્ડ કપનું પ્રમોશન થઈ રહ્યું છે। જેમ જેમ આ ઇવેન્ટ નજીક આવી રહી છે, તેમ તેમ વર્લ્ડ કપની આ ઇવેન્ટને સફળ બનાવવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે। મિશન 11 ફેસ્ટિવલ ફોર ફૂટબોલ દ્વારા દેશના અલગ અલગ શહેરોમાં ફૂટબોલ અને આવનાર વર્લ્ડ કપનું પ્રમોશન થઈ રહ્યું છે। પહેલા કરતા અત્યારની યુવા પેઢી ફૂટબોલને વધારે ફોલો કરે છે। ન માત્ર બંગાળ કે ગોવા જેવા રાજ્યોમાં, પરંતુ ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પણ ભારતમાં યોજાનાર અંડર-17 ફૂટબોલ વર્લ્ડ કપ ખાસું આકર્ષણ જમાવશે। ફૂટબોલનો જે ક્રેઝ છે એ ખરેખર બાળકને જો એકવાર લાગી જાય તો આ રમત પણ અત્યંત લોકપ્રિય રમત છે। ફીફાએ જ્યારે નક્કી કર્યું છે કે 11 મિલિયન લોકો આને રમે અક્રોસ ધ કન્ટ્રી, તો એને માટેનો આ પ્રયાસના ભાગરૂપ ફૂટબોલ ફેસ્ટિવલ એ નામથી આ કાર્યક્રમ કરેલો। આ કાર્યક્રમમાં અમદાવાદની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, જેમાં ફૂટબોલ પ્લેયરો સાથે પ્રફુલ્લ પટેલ અને પ્લેયર ભૂટિયાએ મેચ રમી હતી। Football is one of the sports that requires more courage and character than any other sport. It is a sport that builds men, which is something that I believe in. My philosophy of HRX believes that sports can really help you become the best version of yourself, and football does that. We are right now at the brink of history actually, because in a few months the world will be watching us hosting the FIFA Under-17. We will have lot of players from Gujarat representing India and going on to play, boys and girls, both for boys and girls. So thank you very much, very very happy and thank you very much for having me here. Thank you. हमारे देश के सबसे जाने माने फुटबॉलर, हमारे देश के पूर्व कैप्टन बाईचुंग भूटिया, वो भी यहाँ पर आए हैं और मुझे बहुत खुशी है कि उन्होंने भी हमारे साथ AIFF में और मेरे व्यक्तिगत मेरे साथ वो AIFF में मेरे एडवाइजर भी हैं और उस कैपेसिटी में भी हम सब लोग मिलकर इस देश के फुटबॉल को आगे बढ़ाने की कोशिश कर रहे हैं। લોકોમાં ફૂટબોલ સાથેનો લગાવ વધે તે ખૂબ જ જરૂરી છે, ત્યારે ગુજરાતમાં પણ લોકો ફૂટબોલની રમત સાથે જોડાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવા મેદાન બનાવવામાં આવ્યા છે અને નડિયાદમાં પણ સ્ટેટ લેવલનું મેદાન બનાવવાનું સરકાર વિચારી રહી છે। કેમેરામેન મનીષ દવે સાથે કિશન કાંટેલિયા, GSTV અમદાવાદ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। Headlines presented by Patanjali Herbal Bath Soap, Amulya Jadi